નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાટ એચએસના એસ્પિરન્ટ્સ ઘણા સમયથી આપણા એક નવા વિડીયોની રાહ જોઈ રહ્યા છે. ગઈકાલે મેં તમને એક વિડીયો આપેલો હતો બ્લુ પ્રિન્ટનો, કે જેમાં મેં તમને સમજાવ્યું હતું કે કઈ રીતે તમારી પેપર સ્ટાઇલ આવશે, પેપર 1 માટે પણ અને પેપર 2 માટે પણ. તો પેપર 2 માટેની જે તે વિષયની તમારી પરીક્ષા છે એમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાશે એની શરૂઆત આજે આપણે પહેલા યુનિટથી કરી રહ્યા છે. ધોરણ 11 નો પહેલો યુનિટ છે, યુનિટ નંબર 1, રીડ નંબર 1, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. હવે આજે અરુણિમા સિન્હાનો જે પાઠ છે એ પાઠમાંથી કેવા પ્રકારના પ્રશ્ન એ તમારી મેન્સની પરીક્ષામાં પૂછાઈ શકે છે એની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છે. પાઠ તો ઓલરેડી આપણે જોઈ લીધેલો છે, આપણી ચેનલ ઉપર એ પાઠનું આખું એક્સપ્લેનેશન અવેલેબલ છે. તમારું જો એ જોવાનું બાકી રહી ગયું હોય તો ઉપર આઈ બટન ઉપર એની લિંક આવતી હશે, ત્યાં જઈને જોઈ લેજો. બટ આઈ હોપ સો કે તમે પ્રિલિમ્સ પાસ કરી લીધી છે તો તમે પાઠ પણ ક્લિયર કરી લીધેલો હશે. છતાં પણ એકવાર રિવાઇઝ કરવો હોય તો તમે એને કરી શકો છો. આજના વિડીયોમાં આપણો મેઇન ફોકસ હશે આપણી ટાટ એચએસની જે એક્ઝામ છે એમાં પ્રશ્નના જવાબ કઈ રીતે લખવા. ગઈકાલના વિડીયોમાં મેં તમને કીધું હતું કે તમને જે પણ કંઈક પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્ન તમારી ટેક્સ્ટબુકમાંથી જ પૂછાશે, પરંતુ એનું કઠિનતા મૂલ્ય એ શેનું હશે તો કે ગ્રેજ્યુએટ લેવલનું હશે. અને ગ્રેજ્યુએટ લેવલ માટે તમારી વોકેબ્લરી કેવા પ્રકારની હોવી જોઈએ એ તમારે ધ્યાન રાખવાનું છે. આજના વિડીયોમાં આપણે એ જ વસ્તુની ચર્ચા કરવાના છે કે તમારે જવાબ કઈ રીતે લખવાનો છે. ડાયરેક્ટ બેઠો ગાઈડમાંથી કે એમાંથી તમે જવાબ લખશો તો તમને પૂરેપૂરા માર્ક મળવાના નથી. તો કેવા પ્રકારના પ્રશ્ન પૂછાશે, લોંગ આન્સર આપણે કઈ રીતે લખવાનો છે, શોર્ટ આન્સર જે 4 માર્કનો છે એના માટે કેટલી વર્ડ લિમિટ છે, આ દરેક વસ્તુ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. વધારે પડતો સમય બગાડતા નથી અને સીધા વિડીયો તરફ આગળ વધીએ. સૌથી પહેલા તમારી પેપર સ્ટાઇલ અનુરૂપ આપણે જોઈ લઈએ અકોર્ડિંગ ટુ ધ ટાટ એચએસ મેન્સ એક્ઝામ પેપર સ્ટાઇલ. તમારી જે પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલને એકવાર રિફર કરી લઈએ કે તમને મુદ્દાસર જવાબ પૂછાય છે, એટલે કે લોંગ આન્સર પૂછાય છે. 150 વર્ડ્સથી 180 વર્ડ્સમાં તમારે પ્રશ્ન લખવાનો છે. ઇટ મીન્સ કે જે તમારો લોંગ આન્સર છે એ લોંગ આન્સરની વર્ડ લિમિટ 150 થી 180 થવી જોઈએ. નોર્મલી એક વસ્તુ હું તમને સમજાવી દઉં, ઘણા બધા ટાટ એક્સપિરિયન્સ મને એવો પ્રશ્ન પૂછી રહ્યા છે કે સર કેટલા પેજનો આન્સર લખવાનો. પેજ નથી ગણવાના, તમારે વર્ડ લિમિટને ધ્યાનમાં રાખવાની છે. 150 થી 180 વર્ડ્સ થવા જોઈએ. ઇટ મીન્સ 150 થી ઓછા ન થવા જોઈએ અને 180 થી વધારે ન થવા જોઈએ. આટલી વસ્તુનું સિમ્પલ તમારે ધ્યાન રાખવાનું છે. અને જે પણ કંઈક તમને સવાલ પૂછેલો છે એનો જવાબ એ આટલા શબ્દોમાં આપી દેશો તો તમારા પૂરેપૂરા માર્ક આવશે. વર્ડ લિમિટ અહીંયા ખાસ બહુ મહત્વની છે, એટલા માટે જેટલો પણ કન્સેપ્ટ તમારો છે એ ક્લિયર હોવો બિલકુલ જરૂરી છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું માંગ્યા પ્રમાણેના જે જવાબ છે. 100 વર્ડ્સથી લઈને 150 વર્ડ્સ એવા 7 પ્રશ્ન લખવાના છે. આપણે આ જે બનાવેલું છે એમાં યુનિટ 1 માટે પૂરતું છે. આના પછી આપણે એક કરીને આગળના વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે દરેક યુનિટમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે. ત્યારબાદ છે 1 આન્સર ક્વેશ્ચન, 1 કે 2 વાક્યમાં જવાબ લખવાના છે. 11 ફરજિયાત લખવાના આવશે. એનો આન્સર તમારે 1-2 લાઈનમાં જ આપવાનો છે. એ ફરજિયાત કમ્પલસરી તમને પૂછાવાના છે. અને સાથે સાથે આપણે ઓબ્જેક્ટિવ જે છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, મેચ એ વિથ બી છે, ટ્રુ ફોલ્સ છે, એ દરેક વસ્તુની ચર્ચા પાર્ટ 1 માટે એટલે કે યુનિટ 1 રીડ 1 માટે આ વિડીયોમાં આપણે કરવાના છે. તો ચાલો સૌથી પહેલા આપણે હવે શરૂઆત કરીએ આપણા લોંગ આન્સરથી. લોંગ આન્સર કેવા પ્રકારના તમારી પરીક્ષામાં તમને પૂછાવાના છે. ઓકે, સિમ્પલ જોઈએ. પહેલો જ પ્રશ્ન છે આપણા યુનિટ નંબર 1 રીડ નંબર 1 માંથી કેવા પ્રકારનો લોંગ આન્સર પૂછાય છે. જોજો, નરેટ ધ ઇન્સ્પાયરિંગ જર્ની ઓફ અરુણિમા સિન્હા ફ્રોમ ધ ટ્રેજિક ટ્રેન એક્સિડેન્ટ ટુ ધ મોમેન્ટ she hoisted the national flag on Mount Everest. Highlight the role of her mental strength in this transition. હવે આ એક પ્રકારનો પ્રશ્ન છે જે તમારી ગાઈડમાં તમને જોવા નહીં મળે, અથવા તો કોઈ એવું રેડીમેડ મટીરિયલ છે એમાં તમને જોવા નહીં મળે. આ એક એવા પ્રકારના પ્રશ્ન છે કે જે ટાટ એચએસની પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે. હવે અહીંયા સિમ્પલ તમે પ્રશ્નને બહુ ધ્યાનથી સમજો ને તો શું કીધેલું છે, આપણે નરેટ કરવાનું છે. નરેટ શું કરવાનું છે તો કે ઇન્સ્પાયરિંગ જર્ની ઓફ અરુણિમા સિન્હા ફ્રોમ ધ ટ્રેજિક ટ્રેન એક્સિડેન્ટ ટુ ધ મોમેન્ટ શી હોસ્ટેડ ધ નેશનલ ફ્લેગ ઓન માઉન્ટ એવરેસ્ટ. એક રીતે જોવા જઈએ તો આખા પાઠની સમરી લખવાની છે, કારણ કે આપણે પાઠની શરૂઆત 4 અલગ સ્ટેજમાં થઈ છે ને, 4 અલગ આપણને સીન આપેલા છે.
હવે સિમ્પલી તમે જુઓ તો અહીંયા પહેલા અરુણિમા સિન્હા છે, એ અરુણિમા સિન્હાના ટ્રેજિક ટ્રેન એક્સિડન્ટથી લઈ અને તમારી જે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની જે આખી વાત છે એને એક જ વસ્તુમાં આપણે એક જ સવાલમાં સમાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો હવે એક રીતે જોવા જઈએ તો તમારે આખો આન્સર ક્યાંથી લખવો પડે, તો કે ટેક્સ્ટબુકમાંથી લખવો પડે. હવે ટેક્સ્ટબુકની સમરી લખવા જઈએ તો એટલી બધી આપણને ફાવે નહીં, તો એના માટે એક મોડેલ આન્સર તૈયાર કરેલો છે કે કઈ કઈ વસ્તુ તમે આમાં એડ કરી શકો. સૌથી મહત્વનું ફરીવાર તમને યાદ દેવડાવી દઉં, અહીંયા શું છે તો કે વર્ડ લિમિટ. વર્ડ લિમિટને તમારે બિલકુલ ધ્યાનમાં રાખવાની છે, એની બહાર તમારે જવાનું નથી. સૌથી વધારે સમય જે ટાઈમ મેનેજમેન્ટ છે એ સમયનું મહત્વ પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, કારણ કે જવાબ લખતી વખતે તમારે સમયને પણ એટલું જ મહત્વ આપવું પડશે. આપણે આખું પેપર ક્લિયર કરવાનું છે. તો સિમ્પલ, સૌથી પહેલા જોઈએ, અરુણિમા સિન્હાસ જર્ની ઇઝ અ રિમાર્કેબલ એક્ઝામ્પલ ઓફ કરેજ એન્ડ ડિટર્મિનેશન. બીજી વસ્તુ એ કે આ સવાલનો જવાબ આપણે જ્યારે લખીએ છીએ ત્યારે તમે જે વોકેબ્લરી હું અહીંયા યુઝ કરું છું એ વોકેબ્લરીનું પર ખાસ ધ્યાન આપજો, કારણ કે વોકેબ્લરી પણ એટલી જ મહત્વની છે. અહીંયા આપણને કહે છે અરુણિમા સિન્હાસ જર્ની ઇઝ અ રિમાર્કેબલ એક્ઝામ્પલ ઓફ કરેજ એન્ડ ડિટર્મિનેશન. આ બે જે શબ્દ છે એ ટેક્સ્ટબુકમાં બેઠા આપેલા છે અને એ જ બંને શબ્દોનો ઉપયોગ હું અહીંયા કરી રહ્યો છું. એટલે આપણા ક્વેશ્ચનની શરૂઆત ક્યાંથી કરી તો કે અરુણિમાની જર્ની જે છે ઇઝ અ રિમાર્કેબલ જર્ની એક્ઝામ્પલ ઓફ કરેજ એન્ડ ડિટર્મિનેશન. એની જે સાહસ છે, કરેજ, ડિટર્મિનેશન, એનો જે નિશ્ચય છે એની આ જર્ની છે. અને એ જ વસ્તુ આપણને અહીંયા પૂછેલી છે, ઇન્સ્પાયરિંગ જર્ની ઓફ અરુણિમા સિન્હા. તો એ જ શબ્દોનો ઉપયોગ હું કરી રહ્યો છું જે શબ્દ સવાલમાં પૂછાયેલા છે. તો પ્રોપર ઓપનિંગ પણ એટલું જ જરૂરી છે. She was a national level volleyball player whose life changed suddenly when robbers pushed her out of a moving train while trying to snatch her golden chain. હવે ચોપડીને બેઠે બેઠે આપણી ફોલો કરી રહ્યા છે, ટેક્સ્ટબુકમાંથી જ જવાબ લઈ રહ્યા છે, પરંતુ કઈ રીતે ધ વે ઓફ એક્સપ્રેશન એ અહીંયા સૌથી વધારે તમારે ધ્યાન આપવાનું છે. She was a national level volleyball player. આપણને ખ્યાલ છે કે નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતા. Whose life changed suddenly when robbers pushed her out of a moving train. રોબર શબ્દ મેં યુઝ કરેલો છે, ટેક્સ્ટબુકમાં ઠગ્સ આપેલું છે, તો બંને સેમ જ કહેવાય. તો બંનેમાંથી કોઈ પણ વર્ડ તમે અહીંયા યુઝ કરી શકો છો. અને આપણને એ પણ ખ્યાલ છે કે એમને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવેલા હતા. એમની ગોલ્ડ ચેઇન છે એ છીનવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઇન ધીસ ટ્રેજિક એક્સિડન્ટ શી લોસ્ટ વન ઓફ હર લેગ્સ. અને આ એક ટ્રેજિક એક્સિડન્ટમાં અરુણિમા સિન્હા પોતાનો એક પગ ગુમાવી દે છે. ડિસ્પાઇટ સિવિયર પેઇન એન્ડ ઇમોશનલ ટ્રોમા અરુણિમા રિફ્યુઝ ટુ લૂઝ હોપ. હવે આ જે લાઈન છે ખાસ ધ્યાન આપજો આ લાઈન ઉપર. આ લાઈન તમને ચોપડીમાં જોવા નહીં મળે, આપણે પોતે બનાવેલી લાઈન છે, જેથી કરીને તમારે પણ આ પ્રકારની લાઈનનો ઉપયોગ કરીને જવાબ લખવાનો છે. ડિસ્પાઇટ સિવિયર પેઇન એન્ડ ઇમોશનલ ટ્રોમા, માનસિક ટ્રોમા જે છે, ઇમોશનલ સિવિયર પેઇન જે છે એને થતો તો છતાં પણ અરુણિમા રિફ્યુઝ ટુ લૂઝ હોપ. અરુણિમાએ આશા છોડી નહીં. ડ્યુરિંગ હર ટ્રીટમેન્ટ ઇન ધ હોસ્પિટલ she decided to climb Mount Everest. This decision showed her strong willpower and positive mindset. શબ્દ ઉપર ધ્યાન આપજો અહીંયા, સ્ટ્રોંગ વિલ પાવર એન્ડ પોઝિટિવ માઇન્ડસેટ. આપણને સીન નંબર 2 માં કીધેલું છે ને કે એના સાહિબ આવે છે અને એ સાહિબ એને માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટેની એક સરસ મજાની એની સામે એક રિક્વેસ્ટ કરે છે અને અરુણિમા સિન્હા એને એક્સેપ્ટ કરે છે. તો એક્ઝેક્ટલી એ વસ્તુ લીધેલી છે ડ્યુરિંગ હર ટ્રીટમેન્ટ ઇન ધ હોસ્પિટલ. એમ્સ દિલ્હીમાં જ્યારે એ ટ્રીટમેન્ટ લઈ રહ્યા હોય છે ત્યારે સાહિબ આવી અને એને માઉન્ટ એવરેસ્ટની વાત કરે છે કે નો ફિમેલ એમ્પ્યુટી હેઝ એવર સ્કેલ્ડ માઉન્ટ એવરેસ્ટ. એવરેસ્ટ ચડોગી, આવો પ્રશ્ન પૂછે છે ને, તો એ વસ્તુ અહીંયા આપણે લીધેલી છે. ધીસ ડિસિઝન શોડ હર સ્ટ્રોંગ વિલ પાવર એન્ડ પોઝિટિવ માઇન્ડસેટ. આ બે શબ્દ એ વોકેબ્લરી, એ ગ્રેજ્યુએટ લેવલની વોકેબ્લરી કહી શકાય. સ્ટ્રોંગ વિલ પાવર એન્ડ પોઝિટિવ માઇન્ડસેટ. એનો વિલ પાવર કેવો હતો તો કે મજબૂત હતો. પોઝિટિવ માઇન્ડસેટ કેવો હતો તો કે પોઝિટિવ હતો. વિથ એન આર્ટિફિશિયલ લેગ she began mountaineering training under Bachendri Pal. She faced physical pain, difficult weather and dangerous mountain paths, but her confidence never weakened. આવા શબ્દોને એકદમ ટૂંકાણમાં લીધેલા છે. જો આપણે આખી જર્ની નથી બતાવી, ચામસર કાંગદી નામનો જે પર્વત છે એ સર કરવું પડશે, આ બધું કંઈ નથી. ડાયરેક્ટ સમરાઇઝ કરીને આન્સર લીધેલો છે. વિથ એન આર્ટિફિશિયલ લેગ,
એને એમ્સ દિલ્હીમાં આર્ટિફિશિયલ લેગ લાગે છે, ત્યારબાદ બચેન્દ્રી પાલના કહેવાથી એ માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટેની પોતાની ટ્રેનિંગ શરૂ કરે છે. ત્યારબાદ એ ફિઝિકલ પેઇન છે, ડિફિકલ્ટ વેધર છે, ડેન્જરસ માઉન્ટેન પાથ છે, આ બધું ક્લિયર કરી અને છેલ્લે એ ક્યાં પહોંચે છે તો કે માઉન્ટ એવરેસ્ટ ઉપર પહોંચે છે. ફાઇનલી ઓન 21st May 2013 Arunima successfully reached the summit of Mount Everest and hoisted the Indian national flag. Her achievement proved that the mental strength is more powerful than physical limitation. આ બેઠી લાઈન તમને ક્યાંય ચોપડીમાં જોવા મળશે નહીં. જુઓ, હર શું કહે છે આપણને કે હર અચીવમેન્ટ, એની જે આ સિદ્ધિ છે એ પ્રૂવ કરી દે છે that mental strength is more powerful than physical limitation. શારીરિક જે ખોડકાપણ છે એના કરતા તમારી જે મેન્ટલ સ્ટ્રેન્થ છે એ વધારે મહત્વની છે. આવું આપણને ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપ્યું નથી, છતાં આપણે આપણી રીતે આને લખી શકીએ છીએ. અરુણિમા's journey inspire everyone to face challenges bravely and never give up in life. અરુણિમાની જે જર્ની છે એ દરેક લોકોને ઇન્સ્પાયર કરે છે ટુ ફેસ ચેલેન્જીસ, કે તે લોકો પણ જીવનમાં સારી ચેલેન્જને ફેસ કરી શકે, બ્રેવલી ફેસ કરી શકે એન્ડ નેવર ગીવ અપ ઇન લાઈફ, અને જીવનમાં ક્યારેય પણ ગીવ અપ કરવાનું નહીં. આ વાત આપણને કોણ શીખવાડે છે? અરુણિમા સિન્હા શીખવાડે છે. તો આ તમે નોર્મલી આન્સર જુઓ તો આન્સરની લિમિટ, લેન્થ અને વર્ડ સાથે જે વોકેબ્યુલરી આમાં યુઝ કરી છે એ પ્રકારનો આન્સર તમારે જવાબમાં એટલે કે પરીક્ષામાં લખવાનો છે. ખ્યાલ આવી ગયો? ચાલો સેકન્ડ આન્સર તરફ આગળ વધીએ. બીજો આન્સર છે એનાલાઇઝ ધ રોલ ઓફ મેન્ટરશિપ એન્ડ સપોર્ટ સિસ્ટમ ઇન અરુણિમા's સક્સેસ. અરુણિમાની સક્સેસમાં જેને મેન્ટર કરેલું છે એ અને એમને જેને સપોર્ટ આપેલો છે એમના વિશેની ચર્ચા કરો. ડિસ્કસ હાઉ બચેન્દ્રી પાલ, હર ફેમિલી એન્ડ ધ ગવર્મેન્ટ કન્ટ્રીબ્યુટેડ ટુ હર રિકવરી એન્ડ અલ્ટિમેટ અચીવમેન્ટ. અહીંયા આપણને શું ડિસ્કસ કરવાનું કીધેલું છે તો કે બચેન્દ્રી પાલ, એનું ફેમિલી અને ગવર્મેન્ટ કઈ રીતે પોતાનું યોગદાન આપે છે એના વિશેની ચર્ચા આપણે આ જવાબમાં કરવાની છે. હવે સિમ્પલ વસ્તુ સમજજો, કોઈ પણ એક ટોપિક ઉપર વધારે નથી લખવાનું. આપણને ત્રણ વસ્તુનું કોન્ટ્રીબ્યુશન પૂછેલું છે, એટલે કે બચેન્દ્રી પાલનું કોન્ટ્રીબ્યુશન શું હતું, એના ફેમિલીનું કોન્ટ્રીબ્યુશન શું હતું અને ગવર્મેન્ટે કઈ રીતે મદદ કરી હતી. તો ત્રણ વસ્તુ કવર થવી જરૂરી છે આપણા જવાબમાં. ક્લિયર? તો આન્સરની શરૂઆત આ રીતે કરી શકાય. Arunima Sinha's success become possible because of the strong support from her mentor, family and the government. આ ત્રણ જ આપણને પૂછેલું છે, એ ત્રણ વસ્તુ જ આપણે અહીંયા લખી રહ્યા છે. Their encouragement gave her confidence during the most difficult period of her life. એનું એન્કરેજમેન્ટ જે એમના કોન્ફિડન્સને વધારનાર હતું એ ક્યારે મળ્યું તો કે જ્યારે એને ખરેખર જરૂરિયાત હતી ત્યારે. બચેન્દ્રી પાલ, the first Indian woman to climb Mount Everest, guided Arunima during her training. જો સિમ્પલ આપણે લઈ લીધું બચેન્દ્રી પાલ કોણ હતા તો અહીંયા ડાયરેક્ટ આપણે જણાવી દીધું the first Indian woman to climb Mount Everest. It means તમે સામે ચાલીને પેપર ચેકરને બતાવી રહ્યા છો કે મને આ પાઠ વિશે સંપૂર્ણ માહિતી છે, મેં આ પાઠ વાંચેલો છે. તો આ રીતે તમે એને લખી શકો. Guided Arunima during her training. She motivated her continuously and helped her prepare mentally and physically for the Everest expedition. એટલે કે એવરેસ્ટનું જે ચઢાણ છે એ કઈ રીતે કરવાનું એના માટે જે પણ કંઈક સપોર્ટ આપ્યો હતો એ કોને આપેલો હતો તો કે બચેન્દ્રી પાલે આપ્યો હતો. Her mentorship played a major role in Arunima's success. જો આ જે લાઈન છે એના ઉપર ધ્યાન આપજો. કોની મેન્ટરશિપ? અહીંયા મેન્ટરશિપ શબ્દ શા માટે લીધો? કારણ કે આપણને અહીંયા ઉપર મેન્ટરશિપ શબ્દ સવાલમાં પૂછેલો હતો, એટલા માટે જવાબમાં લખવો જરૂરી હતો. હર મેન્ટરશિપ પ્લેડ અ મેજર રોલ ઇન અરુણિમા's સક્સેસ. ઇટ મીન્સ અહીંયા સુધી આપણે જે પણ કંઈક બતાવ્યું એ કોના વિશે હતું તો કે બચેન્દ્રી પાલ વિશે હતું. હવે આગળ વધીએ, કારણ કે આપણે ત્રણ વસ્તુને ધ્યાનમાં લેવાની છે. બચેન્દ્રી પાલને લેવાની છે ધ્યાનમાં, સાથે અરુણિમાનું જે ફેમિલી છે સાહિબ વિશેની વાત કરવાની છે, પછી સાથે ગવર્મેન્ટની પણ વાત કરવાની છે. તો એકદમ ટૂંકાણમાં ત્રણ વ્યક્તિઓ, ત્રણ વસ્તુઓ વિશેની આપણે વાત ચર્ચામાં કરવાની છે. Arunima's family also supported her emotionally. Sahib, her brother-in-law, inspired her by suggesting the idea of climbing Everest. આ વસ્તુ આપણને ખ્યાલ છે કારણ કે આપણે પાઠ વાંચેલો છે, તો વી આર મચ ફેમિલિયર વિથ અવર યુનિટ.
તો એ જ વસ્તુ અહીંયા લખવાની છે, બહારનું કઈ વસ્તુ આપણે એમાં લખવાની નથી. Her family stood beside her throughout her recovery and training. The government helped Arunima by bearing the entire cost of her treatment at AIIMS Delhi. આપણને ખ્યાલ છે કે ગવર્મેન્ટ અરુણિમા સિન્હાનો પૂરેપૂરો ખર્ચ ઉઠાવે છે એમ્સ દિલ્હીનો, તો એનું પણ કોન્ટ્રીબ્યુશન છે. સાહિબ કે જેને ત્યાં હોસ્પિટલમાં રહીને ઇન્સ્પાયર કરે છે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે, તો એનું પણ કોન્ટ્રીબ્યુશન છે. એ દરેકે દરેક વસ્તુ આપણે અહીંયા બતાવી. This financial assistance ensured proper medical care and recovery. અને ગવર્મેન્ટ દ્વારા જે હેલ્પ કરવામાં આવી હતી એ અહીંયા દર્શાવે છે કે પ્રોપર મેડિકલ કેર અને રિકવરી, અરુણિમાની રિકવરી માટે ગવર્મેન્ટ પણ એટલી જ યોગદાન આપે છે. Thus, the combining support of her mentor, family and the government helped Arunima overcome difficulties and achieve her dream. Their guidance and encouragement proved that success becomes easier when strong support system exist. તમે ધ્યાનથી જુઓ ને તો આ કન્ક્લુડિંગ લાઈન છે. ઓપનિંગ લાઈન જોઈ, મિડલ ફેઝ જોયો અને કન્ક્લુડિંગ લાઈન જોઈ. તો કન્ક્લુડિંગ લાઈન પણ કોને આધારિત હોવી જોઈએ? તો કે તમારા પ્રશ્નને આધારિત હોવી જોઈએ. જોઈએ ફરીવાર. થસ ધ કમ્બાઇનિંગ સપોર્ટ કોનો છે? તો કે એના મેન્ટરનો છે, એટલે કે બચેન્દ્રી પાલનો છે, ફેમિલી છે જેમાં સાહિબ આવી ગયા, અને ગવર્મેન્ટ કે જેને એન્ટાયર કોસ્ટ એની ટ્રીટમેન્ટ માટે ઉઠાવેલો હતો. હેલ્પ્ડ અરુણિમા ટુ ઓવરકમ ડિફિકલ્ટીઝ એન્ડ અચીવ હર ડ્રીમ. ધેર ગાઈડન્સ એટલે કે આ ત્રણેય લોકોનું ગાઈડન્સ એન્ડ એન્કરેજમેન્ટ પ્રૂવ ધેટ સક્સેસ બીકમ્સ ઇઝીયર વેન સ્ટ્રોંગ સપોર્ટ સિસ્ટમ એક્ઝિસ્ટ. આ ત્રણ વસ્તુ એમની જે સક્સેસ છે એને આભારી છે. તો એ અહીંયા સમજાવે છે કે જ્યારે તમને સ્ટ્રોંગ સપોર્ટ સિસ્ટમ મળી રહેતી હોય તો કોઈ પણ મુશ્કેલી પાર થઈ શકાય એમ છે. ખ્યાલ આવે છે? તો આ પ્રકારનો આન્સર તમારે તમારી પરીક્ષામાં લખવાનું છે. આગળ જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. ડિસ્કસ ધીસ philosophy in the context of Arunima's struggle during the last trek of her Everest climb. આ એક સરસ મજાનું સ્લોગન આપણને ટેક્સ્ટ બુકમાં આપેલું છે, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. જ્યાં સુધી તમે હાર નથી માનતા ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. ડિસ્કસ ધીસ ફિલોસોફી, આ ફિલોસોફીને આપણે ડિસ્કસ કરવાની છે. ઇન ધ કોન્ટેક્સ ઓફ અરુણિમા સ્ટ્રગલ, અરુણિમાને કેવા પ્રકારનું સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો એના કોન્ટેક્સમાં આપણે આ સમજાવવાનું છે. ડ્યુરિંગ ધ લાસ્ટ ટ્રેક ઓફ હર એવરેસ્ટ ક્લાઇમ્બ. હવે લાસ્ટ ટ્રેક એટલે સીન નંબર 4 માં આવે, તો સીન નંબર 4 માં જે પણ કંઈક માહિતી છે એ માહિતી આપણે અહીંયા દર્શાવવાની છે. જોઈએ. The statement none can defeat you until you concede perfectly describe Arunima Sinha's attitude during the final stage of her Everest climb. The last trek was extremely dangerous and physically painful. ખ્યાલ છે ને? સીન નંબર 4 ની શરૂઆત થાય છે ત્યાં જ આપણને કહે છે કે the last trek was extremely dangerous, એ ખતરનાક હતો, and physically painful, અને એમાં પણ અરુણિમાનો ડાબો પગ હતો નહીં તો એના માટે વધારે ફિઝિકલી પેઇનફુલ હતો. Arunima was struggling with her artificial leg, harsh weather and low oxygen level. અહીંયા પણ આપણને ખ્યાલ છે કે એના ઓક્સિજનનું લેવલ ઘટી ગયું હતું, એને મેન્શન કરેલું છે. વેધર ખરાબ હતું, હાર્શ વેધર હતું, એ પણ મેન્શન કરેલું છે. ઇવન હર શેરપા ગાઈડ એડવાઇઝ હર ટુ ક્વિટ ધ એક્સપિડિશન. અને આપણને એ પણ ખ્યાલ છે કે એમના ગાઈડ નિમા કાંચા એમને જણાવે છે કે તમારે હવે આગળ વધવું ન જોઈએ. ખ્યાલ છે ને? તો એ વસ્તુ આપણે અહીંયા મેન્શન કરેલી છે. However, Arunima refused to accept defeat. She believed strongly in her dream and continued climbing despite the difficulties. અરુણિમાને પણ આ વાત ખ્યાલ હતી, છતાં પણ એને ડ્રીમ એક નક્કી કરી લીધું હતું, ધ્યેય નક્કી કરી લીધું હતું કે ગમે તે થાય મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવું છે. એટલે આ બધી મુશ્કેલીમાંથી એ બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહી હોય છે. Her determination was greater than her physical pain. આ તમને ટેક્સ્ટ બુકમાં જોવા મળશે નહીં, ધ્યાનથી જોજો. હર ડિટર્મિનેશન, એનો જે નિશ્ચય હતો, વોઝ ગ્રેટર દેન હર ફિઝિકલ પેન, એને જે શારીરિક દુખાવો થતો હતો એના કરતાં એનો જે નિશ્ચય હતો એ કેવો હતો? તો કે વધારે મજબૂત હતો. She understood that real defeat comes only when a person gives up mentally. આનો મતલબ જ આ થાય, none can defeat you until you concede. એનો મતલબ જ આ છે, she understood that real defeat comes only when a person gives up mentally. અરુણિમા એમ માનતા હતા કે સાચી હાર તો ત્યારે થાય જ્યારે તમે મનથી હાર નક્કી કરી લો.
તો એ વસ્તુ છે અહીંયા. Arunima's courage and self-confidence helped her continue moving towards the summit. She kept reminding herself that she had enough strength to complete the mission. અરુણિમા પોતાને અંદરથી મનોમન એમ કહેતા હતા કે મારી પાસે એટલી તો તાકાત છે કે હું માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચી શકીશ. ફાઇનલી હર સ્ટ્રોંગ વિલ પાવર લેડ હર ટુ સક્સેસ. અને છેલ્લે એનો જે સ્ટ્રોંગ વિલ પાવર છે, એક મજબૂત ઈરાદો છે, એને સફળતા અપાવે છે. Thus, Arunima's journey teaches that challenges cannot defeat a person unless the person lose hope. છે સિનોનિયમ મૂક્યું છે, સેમ વસ્તુ અહીંયા લીધેલી છે ને. શું કહે છે આ કન્ક્લુડિંગ લાઈન છે કે અરુણિમા's journey teaches that challenges cannot defeat a person. અરુણિમાની જર્ની આપણને સમજાવે છે કે પોતાના જીવનમાં આવતી ચેલેન્જ એ અ પર્સન ડિફીટ અનલેસ ધ પર્સન લૂઝ હોપ. એ ક્યારે વ્યક્તિ ગુમાવે છે? જ્યારે વ્યક્તિ પોતાની આશા ગુમાવી દે છે ત્યારે એ નિષ્ફળ થાય છે. જ્યાં સુધી આશા છે ત્યાં સુધી તમે કોઈ પણ કાર્ય કરી શકવા માટે સમર્થ છો. હર લાઈફ પ્રૂવ્સ ધ પાવર ઓફ ડિટર્મિનેશન એન્ડ પોઝિટિવ થિંકિંગ. અને એનું આજે હર લાઈફ એટલે કે એની જે લાઈફ છે એ પ્રૂવ કરે છે ડિટર્મિનેશન એન્ડ પોઝિટિવ થિંકિંગ. તો આ પ્રકારના જવાબ એ તમારા આન્સર શીટમાં હોવા જોઈએ. અને એક્ઝેક્ટલી ફરી એકવાર ધ્યાન અપાવી દઉં, તમે વર્ડ લિમિટ છે, વર્ડ લિમિટને ધ્યાનમાં રાખજો. આ જ વર્ડ લિમિટ મુજબ તમારે આન્સર લખવાના છે. ક્લિયર? આગળ વધીએ. ઓકે, હવે આ પ્રકારના પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાય છે તો એના માટે આપણે એક પીડીએફ પેક તૈયાર કરેલું છે. તમે અહીંયા જોશો ટાટ એસ માટે અને ટાટ એચએસ માટે આ જ પ્રકારના સેમ મેં જે તમને અહીંયા બતાવ્યા છે એ જ પ્રકારના પ્રશ્ન આપણા પીડીએફ પેકમાં તમને જોવા મળશે કે જેમાં લોંગ આન્સર છે, શોર્ટ આન્સર છે, જે ઓબ્જેક્ટિવ ટાઈપ્સ છે, દરેક યુનિટ વાઇઝ એનું આપણે આખું પીડીએફ પેક બનાવેલું છે ટાટ એચએસ માટે અને ટાટ એસ માટે. ટાટ એચએસ માટે તમને 11-12 પ્લસ મેથડ એ પૂરેપૂરું કવર થશે કે જેમાં 11મા ધોરણના બધા યુનિટ, 12મા ધોરણના બધા યુનિટ અને સાથે સાથે આખી મેથડ આપણે કવર કરેલી છે. અને એનું ડેમો કોપી તમારે જોવી હોય તો ડેમો કોપી અવેલેબલ છે. તમને ડિસ્ક્રિપ્શનમાં હું ડેમો કોપી આપી દઈશ, તમે ત્યાં જઈને જોઈ શકો છો. અથવા તો તમે મારા વોટ્સએપ નંબર ઉપર અહીંયા તમને લાઈન જતી હશે, તમે ચેક કરી લેજો. એ વોટ્સએપ નંબર કયો નંબર છે આપણો વોટ્સએપનો? 7573044561 આપણો વોટ્સએપ નંબર છે. આના ઉપર મેસેજ કરશો તો પણ તમને વોટ્સએપ ઉપર ડેમો કોપી જોવા મળી જશે. ટાટ એચએસ ની પ્રાઇસ ફક્ત ને ફક્ત કેટલી છે? 899. હવે જો તમે ટાટ એસ પણ સાથે ખરીદી રહ્યા છો તો ટાટ એસ ની ભાવ પણ કેટલો છે? ફક્ત 899. પરંતુ ટાટ એસ અને ટાટ એચએસ એ બંને એક સાથે આપણે ઓફરમાં રજૂ કરી રહ્યા છે 1599 ઓનલી. કેટલા? 1599. ફક્ત 1599માં ટાટ એસ અને ટાટ એચએસ એ બંનેની પીડીએફ કોપી તમારા સુધી પહોંચી જશે. આગળ વધીએ. ઓકે, સેકન્ડ પ્રકારના જે આન્સરો છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન એપ્રોક્સિમેટલી 100 to 150 વર્ડ્સ. 4 માર્કના પ્રશ્ન જે આપણને પૂછાય છે પરીક્ષામાં એના વિશેની ચર્ચા કરીએ. જોજો હવે જે આન્સર છે એ આન્સરની લંબાઈ હવે ઘટી જશે. પ્રશ્ન સેમ રહેશે, આન્સરની લંબાઈ આપણે ઘટાડી દેવાની છે. ફક્ત આપણે લખવાના છે 100 થી 150 શબ્દમાં આન્સર. પેલા થોડુંક વધારે હતા. આ લોંગ આન્સર છે પરંતુ એપ્રોક્સિમેટલી 100 to 150 વર્ડ્સમાં જ આન્સર લખવાના છે. પહેલો ક્વેશ્ચન જોઈએ. ડિસ્ક્રાઇબ ધ ઇન્સિડન્ટ ઓન ધ ટ્રેન ઇન્વોલ્વિંગ ધ ઠગ્સ. તમારે એ ઇન્સિડન્ટ અહીંયા ડિસ્ક્રાઇબ કરવાનું છે કે જેમાં ઠગ્સ ટ્રેનમાં અરુણિમાની છેડખાની કરે છે, એની જે ગોલ્ડ ચેન છે એ ખેંચવાનો પ્રયત્ન કરે છે. એ જે ઇન્સિડન્ટ છે એટલે કે આપણા ટેક્સ્ટ બુકમાં સીન નંબર 1માં જે ઇન્સિડન્ટ આપેલો છે એ ઇન્સિડન્ટની આપણે અહીંયા ચર્ચા કરીશું. The train incident completely changed Arunima Sinha's life. While traveling alone, a group of thugs tried to snatch her gold chain. Arunima bravely resisted them instead of surrendering her belongings. This angered the criminals and they pushed her out of the moving train. હવે તમે આ લાઈનને ધ્યાનથી જુઓ તો ટેક્સ્ટ બુકમાં નહીં મળે. શું લખ્યું? This angered the criminals. ક્રિમિનલ્સ લખો, ઠગ્સ લખો. આગળ મેં તમને કીધું ને, તો એ દરેક શબ્દનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો.
તમારે અહીંયા ઠગ્સ લખવું હોય તો પણ લખી શકાય. ધીસ એંગર્ડ એટલે કે આ જે બનાવ બન્યો એ બનાવથી કોણ ગુસ્સે ભરાય છે? તો કે ઠગ્સ ગુસ્સે ભરાય છે. એન્ડ ધે પુશ્ડ હર આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. અને એ ઠગ્સ એ અરુણિમા સિન્હાને ટ્રેનમાંથી ધક્કો મારી દે છે. હવે આ વસ્તુથી આપણે માહિતગાર છે. ફાઇટ થાય છે, એ ફાઇટને ડિટેલમાં સમજાવી છે આપણને ટેક્સ્ટ બુકમાં, પણ બધું લખવાનું નથી. કઈ વસ્તુ કાઢવાની છે અને કઈ વસ્તુ લખવાની છે એ અહીંયા આપણે સમજવાનું છે. She fell onto the railway track and suffered severe injuries. Another train passed over her leg, causing it to be crushed badly. Arunima remained helpless on the tracks throughout the night in terrible pain. Later, she was rescued and admitted to the hospital, where doctors amputated her leg to save her life. જો where doctors amputated her leg to save her life. કહેવાનો મતલબ કે ડોક્ટરે શું લગાડ્યું? તો કે એક અલગ પગ, આર્ટિફિશિયલ લેગ લગાડ્યો. એના માટેનો શબ્દ છે ડોક્ટર્સ એમ્પ્યુટેડ હર લેગ ટુ સેવ હર લાઈફ. વાક્યને કેવું કર્યું? નાનું કર્યું. Though the incident was tragic, Arunima's courage during the attack reflected her fearless nature. This painful event later became the beginning of her inspiring journey towards the Mount Everest. Simple. ફક્ત 100 થી 150 શબ્દમાં આખો ઇન્સિડન્ટ જે ટ્રેનનો હતો એ આપણે અહીંયા સમજાવી દીધો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક્સપ્લેન વાય અરુણિમા સેઝ અ ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ હર બેસ્ટ કમ્પેનિયન. ટેક્સ્ટ બુકમાં આપણને આપેલું છે કે એ દર્શાવો કે અરુણિમાનો જે સિક્સ સેન્સ છે એ શા માટે એનો બેસ્ટ કમ્પેનિયન છે. આવા પ્રકારના પ્રશ્ન એ તમારી ટાટ એચએસની જે મેન્સની પરીક્ષા છે એમાં પૂછાશે. આ તમને બીજે ક્યાંય જોવા મળશે નહીં. Arunima Sinha says that a girl's sixth sense is her best companion because it helps women sense danger before it actually happens. અને આપણને ખ્યાલ છે કે સિક્સ સેન્સ કોને કહેવાય? પુરુષો કરતા સ્ત્રીઓમાં સિક્સ સેન્સ થોડુંક વધારે હોય. એ લોકોને કોઈ ખતરો આવવાનો હોય ને તો તરત ખ્યાલ આવી જતો હોય. એ જ વસ્તુ અહીંયા આપણને દર્શાવેલી છે. જો because it helps women sense danger before it actually happens. During her train journey, she noticed suspicious behavior from 4 or 5 young men in the compartment. Their actions and expressions made her uncomfortable, and she immediately felt that something was wrong. અને ત્યાં જ એને ખ્યાલ આવી જાય છે કે એમના ઇન્ટેન્શન કેવા છે. એ જે 4 કે 5 ઠગ્સ છે એમના ઇન્ટેન્શન કેવા છે એનાથી તરત જ અરુણિમા માહિતગાર થઈ જાય છે અને ખબર પડી જાય છે કે કંઈક ખતરો આવી રહ્યો છે. આગળ વધીએ. Her instincts warned her about their bad intentions even before they tried to snatch her chain. એમનું જે ઇન્સ્ટિંક્ટ છે એ તરત અરુણિમા સિન્હાને ખ્યાલ આવી જાય છે. હજુ એ લોકોએ ચેન ખેંચવાનો પ્રયત્ન નહોતો કર્યો, પરંતુ એ 4 કે 5 વ્યક્તિઓ જે હતા, જે ઠગ્સ હતા, એમનો ઇન્ટેન્શન શું છે, એમનો ઈરાદો શું છે એ અરુણિમા સિન્હાને ખ્યાલ આવી જાય છે. તો આ એક પ્રકારનો સિક્સ સેન્સ જ કહેવાય. Because of this alertness, જો શબ્દ જોજો, because of this alertness, Arunima became mentally prepared to face the danger. અને આ પ્રકારની સતર્કતાને લીધે એલર્ટનેસ, આ તમને ટેક્સ્ટ બુકમાં વોકેબ્યુલરી નહીં જોવા મળે. આપણી રીતે અહીંયા લીધેલી છે. તમારે તમારી રીતે આવા શબ્દોનો ઉપયોગ ત્યાં તમારે આ જવાબમાં કરવાનો છે. Arunima became mentally prepared to face the danger. Her statement highlights the importance of awareness and institution in unsafe situation. Arunima's experience shows that trusting one's instinct can help a person react quickly and bravely during difficult circumstances. તો વર્ડ લિમિટને ધ્યાનમાં રાખીને આખો જવાબ આપણે અહીંયા લખેલો છે અને આવો સેમ જવાબ આપણી પીડીએફમાં તમને જોવા મળશે. એટલે મેં તમને હમણાં જ માહિતી આપી પીડીએફ પેક માટેની, નીચે લાઈન જતી હશે. તમારે જો પીડીએફ પેક ખરીદવી હોય તો આપણા વોટ્સએપ નંબર ઉપર તમારે સંપર્ક કરવાનો છે. આગળનો પ્રશ્ન જોઈએ. ડિસ્ક્રાઇબ ધ ફાઇનલ મુમેન્ટ એટ ધ સમિટ ઓફ માઉન્ટ એવરેસ્ટ. ડિસ્ક્રાઇબ ધ ફાઇનલ મુમેન્ટ. લોંગ આન્સરમાં પણ આપણે પ્રશ્ન જોયો એક્ઝેક્ટલી એવો જ, પરંતુ ટૂંકમાં જવાબ લખવાનો છે. રીચિંગ ધ સમિટ ઓફ માઉન્ટ એવરેસ્ટ વોઝ ધ મોસ્ટ ઇમોશનલ મુમેન્ટ ઇન અરુણિમાઝ લાઈફ. આફ્ટર ફેસિંગ કાઉન્ટલેસ હાર્ડશીપ. જો કાઉન્ટલેસ હાર્ડશીપ, હાર્ડશીપનો મતલબ શું થાય? મુશ્કેલી. તો આ પ્રકારની વોકેબ્યુલરી તમારી પાસે હોવી જરૂરી છે.
કાઉન્ટલેસ અસંખ્ય મુશ્કેલીનો સામનો કર્યા છતાં પણ સી ફાઇનલી સ્ટૂડ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. શબ્દ જોજો અહીંયા, સી સ્ટૂડ ટોપ ઓફ ધ વર્લ્ડ. એટલે ટોપ ઓફ ધ વર્લ્ડ તમને ખ્યાલ છે શું છે? તો માઉન્ટ એવરેસ્ટની વાત કરે છે. સી ફેલ્ટ એક્સ્ટ્રીમલી હેપી એન્ડ પ્રાઉડ એન્ડ ઇમોશનલ એટ ધ સેમ ટાઈમ. ત્યાં ચોપડીમાં એક સરસ મજાનો શબ્દ યુઝ કરેલો છે કે માય માઇન્ડ ઇઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. તો કેલિડોસ્કોપ ઓફ ઇમોશનની જગ્યા ઉપર મેં અહીંયા શું લીધેલું છે તમે જુઓ, એક્સ્ટ્રીમલી હેપી, પ્રાઉડ એન્ડ ઇમોશનલ એટ ધ સેમ ટાઈમ. સેમ વસ્તુ છે. ઓકે. એટ ધ સમિટ અરુણિમા સો snow covered surroundings and several flags of different countries fluttering proudly. She hoisted the Indian national flag to mark her achievement and her country's success. Her mind was filled with mixed emotion of joy, victory and satisfaction. At that moment, she realized that all her pain and struggles had been worthwhile. અને આ સમય ઉપર જ્યારે ત્યાં પહોંચે છે, ઘણા બધા દેશના ત્યાં ધ્વજને ફરકતા જોવે છે ને ત્યાં જ્યારે ભારતનો ધ્વજ મૂકે છે ત્યારે એને જે ફિલિંગ થાય છે એ ફિલિંગ અહીંયા વર્ણવેલી છે. એટ ધેટ મુમેન્ટ સી રિયલાઇઝ ધેટ ઓલ હર પેન એન્ડ સ્ટ્રગલ હેડ બીન વર્થવાઇલ. અને આ લાઈન જોવો તો ખ્યાલ આવે કે દરેકે દરેક પ્રકારનો દર્દ, દરેકે દરેક પ્રકારની મુશ્કેલી એ સહન કરી શકાય છે જ્યારે તમને આવી ફિલિંગ મળતી હોય ત્યારે. હર સક્સેસ બીકેમ એન ઇન્સ્પિરેશન ફોર મિલિયન્સ ઓફ પીપલ અરાઉન્ડ ધ વર્લ્ડ. અને ત્યારબાદ એ ઘણા બધા લોકો માટે ઇન્સ્પિરેશન બને છે. એક માઉન્ટેનિયર તરીકેની ઇન્સ્પિરેશન અરુણિમા સિન્હા બને છે. તો કંઈક આવા પ્રકારનો જવાબ તમારે તમારા શોર્ટ આન્સરમાં લખવાનો છે. આગળ વધીએ. ઓકે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન 1 or 2 sentences. 2 માર્કના જે જવાબ પૂછાય છે જોજો. હવે આ જે છે એ બધા ફરજિયાત સવાલ પૂછાશે અને ફરજિયાત આપણે અહીંયાથી બની શકે એટલા ફરજિયાત એટલે કે 1 આન્સર ક્વેશ્ચન અહીંયા લેવાનો પ્રયત્ન કરેલો છે. તમે પાઠ વાંચેલો છે તો ઓબ્વિયસ છે કે તમને ડિટેલમાં આન્સર ખબર હશે. વોટ વોઝ અરુણિમા સિન્હાસ પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ? પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ બિફોર ધ એક્સિડન્ટ. પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ શું હતું? તો આપણને ખ્યાલ છે કે અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. બરોબર, તો એ અહીંયા લખવાનું છે. એટ વોટ એજ ડીડ અરુણિમા લૂઝ હર લેગ એન્ડ વિચ લેગ વોઝ ઇટ? જો થોડું કન્ફ્યુઝિંગ પૂછી લીધું. કઈ ઉંમરમાં અરુણિમા સિન્હાએ પોતાનો પગ ગુમાવ્યો હતો અને કયો પગ ગુમાવ્યો હતો? આપણને ત્યાં સુધીની ડિટેલ ખ્યાલ હોવી જોઈએ. તો કે અરુણિમા લોસ્ટ હર લેગ એટ ધ એજ ઓફ 24 એન્ડ સી લેફ્ટ, શું કહે છે, એન્ડ વિચ લેગ વોઝ ઇટ? તો કે એનો લેફ્ટ લેગ. કયો લેગ ગુમાવેલો હતો? તો કે લેફ્ટ લેગ. તો જવાબ લખ્યો અરુણિમા લોસ્ટ હર લેફ્ટ લેગ એટ ધ એજ ઓફ 24. જે પ્રશ્ન પૂછેલો છે એ જ પ્રશ્નનો જવાબ લખવાનો છે, વધારાનું ક્યાંય લખવાનું નથી. હુ વોઝ સાહિબ એન્ડ વોટ ક્વેશ્ચન ડીડ હી આસ્ક અરુણિમા? સાહિબ કોણ હતા અને એને અરુણિમા સિન્હાને કયો પ્રશ્ન પૂછ્યો હતો? તો જોઈએ. સાહિબ વોઝ અરુણિમાસ બ્રધર ઇન લો. કોણ હતા? બ્રધર ઇન લો એટલે જીજાજી કહેવાય ને. હી આસ્ક હર વેધર સી વુડ લાઈક ટુ ક્લાઇમ્બ એવરેસ્ટ. જો મેં ઇનડાયરેક્ટમાં જવાબ લખેલો છે, તમારે ડાયરેક્ટ સ્પીચમાં લખવો હોય તો ડાયરેક્ટ પણ લખી શકો. એવરેસ્ટ ચડોગી, હું કીધું તું ને સાહિબે. તો મેં અહીંયા લખેલું છે કે હી આસ્ક હર વેધર સી વુડ લાઈક ટુ ક્લાઇમ્બ એવરેસ્ટ. તો જ્યારે જવાબ લખવાનો આવે ત્યારે તમારે ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ કરવો પડે. નેક્સ્ટ, વોટ ઇઝ ધ લોકલ નેમ ફોર માઉન્ટ એવરેસ્ટ? માઉન્ટ એવરેસ્ટનું લોકલ નેમ શું છે? તો કે સાગર મથા. એનો મતલબ શું થાય? હેડ ઓફ ધ સી. આગળ જોઈએ. વેન ડીડ અરુણિમા રીચ ધ સમિટ ઓફ એવરેસ્ટ? તારીખ ખરેખર બહુ મહત્વની છે, કારણ કે ક્યારે કઈ તારીખ પરીક્ષામાં પૂછાય આપણને ખ્યાલ નથી, એટલે આપણે તારીખથી માહિતગાર રહેવું જરૂરી છે. અરુણિમા રીચ ધ સમિટ ઓફ માઉન્ટ એવરેસ્ટ ઓન 21st May 2013 at 10:55 AM. સમય સહિત વસ્તુ યાદ રાખજો. હુ વોઝ નિમા કાંચા? નિમા કાંચા કોણ હતા? તો કે નિમા કાંચા વોઝ અરુણિમાઝ શેરપા અથવા તો અરુણિમાના માઉન્ટેનિયર ગાઈડ હતા. તો આ વસ્તુને તમે આ રીતે ડિફાઇન કરી શકો છો. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ, વાય ડીડ નિમા કાંચા એડવાઇઝ અરુણિમા ટુ ક્વિટ? શા માટે નિમા કાંચા એના જે ગાઈડ છે એ અરુણિમાને ક્વિટ કરવા માટે એટલે કે માઉન્ટેનિયર ડ્રોપ કરવા માટે કહે છે? તો કે he advised her to quit because she was suffering from a severe pain and low oxygen during the dangerous climb. જ્યારે એ છેલ્લો જે માઉન્ટ એવરેસ્ટ છે એ માઉન્ટ એવરેસ્ટનો છેલ્લો પાથ જ્યારે ક્લિયર કરી રહ્યા હોય છે ત્યારે
એને ઘણું બધું દુઃખ સહન કરવું પડે છે. એનો જે આર્ટિફિશિયલ લેગ છે એમાં એને પેઇન થઈ રહ્યો હોય છે, એનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હોય છે. આ દરેક વસ્તુને લીધે એના જે શેરપા છે નીમા કાંચા એ એને કહે છે કે તારે અહીંયાથી આગળ વધવું ન જોઈએ. હાઉ ડીડ અરુણિમા ડ્રાય હર આર્ટિફિશિયલ લેગ? અહીંયા પેલો ટીઆરપી શબ્દ હતો, યાદ છે તમને ટેક્સ્ટબુકમાં? ટીઆરપી એ આ જ જગ્યા ઉપર છે ને, જ્યારે અરુણિમા સિન્હાને કેટલાક ફોરેનર્સ જુએ છે કે એનો આ પગ કેવો છે, તો કે આર્ટિફિશિયલ છે. ખ્યાલ છે ને? ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, એને ટીઆરપી કહેવાય. તમને કદાચ આવું પણ પૂછાઈ શકે, વોટ ઇઝ ટીઆરપી? તો લખીને આવજો. ટીઆરપી નો મતલબ શું થાય? ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. આગળ, ઓકે. હાઉ ડીડ અરુણિમા ડ્રાય હર લેગ? કઈ રીતે અરુણિમા પોતાનો પગ, આર્ટિફિશિયલ પગને સુકાવતા હતા? તો કે અરુણિમા કેપ્ટ હર આર્ટિફિશિયલ લેગ ઇન સનલાઇટ ટુ ડ્રાય ઇટ એટ ધ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ. આગળ, હુ ટ્રેન્ડ અરુણિમા ફોર માઉન્ટેનિયરિંગ? માઉન્ટેનિયરિંગ માટે અરુણિમાને કોણ ટ્રેન કરે છે? તો કે બચેન્દ્રી પાલ ટ્રેન કરે છે. કોણ ટ્રેન કરે છે? બચેન્દ્રી પાલ. ટૂંકમાં આન્સર નહીં લખતા, યાદ રાખજો. ટૂંકમાં આન્સર કીધેલું છે, પરંતુ આપણે ફૂલ સેન્ટેન્સમાં આન્સર લખવાના છે. ખાલી બચેન્દ્રી પાલ લખીને આવશો તો આન્સર એ જવાબમાં ગણાશે નહીં. એટલે યાદ રાખજો, તમારે ફૂલ સેન્ટેન્સમાં જવાબ લખવાના છે. વોટ ડીડ બચેન્દ્રી પાલ કોલ અરુણિમા એટ ધ બેઝ કેમ્પ? અરુણિમાને બચેન્દ્રી પાલ કયા નામથી સંબોધિત કરે છે? તો કે મેરી શેરની. આ તમને ટેક્સ્ટબુકમાં આપેલું છે. તો આ પ્રકારના સવાલના જવાબ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. આગળ વધીએ. ઓકે, હવે જોઈએ મેચ એ વિથ બી. જોડકા જોડો. કેવા પ્રકારના જોડકા જોડવાનું તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે? 5 તમને પૂછાશે, અથવા 2 પૂછાશે, 3 પૂછાશે, પાઠમાંથી પૂછાશે, મેથડમાંથી પૂછાશે, બધું ભેગું પૂછાશે. આપણે અહીંયા ફક્ત કયા યુનિટની ચર્ચા કરી રહ્યા છીએ? યુનિટ નંબર 1, રીડ નંબર 1. ઓકે, અરુણિમા સિન્હા કોણ છે? તો કે અરુણિમા સિન્હા, અહીંયા તમે ધ્યાન આપો તો તમને ખ્યાલ આવી જાય. ઓકે, શું છે? તો કે નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. જો અરુણિમા સિન્હા કોણ છે? તો કે નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. એમ્સ દિલ્હી. એમ્સ દિલ્હી એ શું છે? તો કે ત્યાં એની ટ્રીટમેન્ટ થઈ હતી. યસ, ટ્રીટમેન્ટ ઓફ અરુણિમા. અરુણિમાની ટ્રીટમેન્ટ ક્યાં થઈ હતી? તો કે એમ્સ દિલ્હીમાં. બચેન્દ્રી પાલ કોણ હતા? તો કે બચેન્દ્રી પાલ હતા એના ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ ક્લાઇમ્બ એવરેસ્ટ. ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ ક્લાઇમ્બ એવરેસ્ટ કોણ હતા? તો કે બચેન્દ્રી પાલ. ટાટા સ્ટીલે શું યોગદાન આપેલું હતું? તો કે એમને સ્પોન્સર કર્યા હતા. સ્પોન્સરિંગ એવરેસ્ટ ડ્રીમ. જે અરુણિમા સિન્હાની એવરેસ્ટ ડ્રીમ છે એના સ્પોન્સર કોણ હતા? તો કે ટાટા સ્ટીલ. નીમા કાંચા કોણ છે? તો કે નીમા કાંચા એના માઉન્ટેન ગાઈડ છે. નેપાલીસ માઉન્ટેન ગાઈડ છે. ઓકે, તો આ જો ટ્રુ ફોલ્સ અથવા તો મેચ એ વિથ બી તમને આ રીતના પૂછાય છે. હજુ પણ જોઈએ બીજા. ઓકે, સાગરમથા એ શું છે? સાગરમથા એટલે હેડ ઓફ સી કહેવાય. ચામસર કાંગદી શું છે? તો કે ચામસર કાંગદી એક જગ્યા હતી, એક માઉન્ટેન હતો કે જે જગ્યા ઉપર એમને એક્સપેડિશન કર્યું હતું. એવરેસ્ટ ટ્રેનિંગ એક્સપેડિશન. એવરેસ્ટ ટ્રેનિંગ એક્સપેડિશન જ હતું ને. આર્ટિફિશિયલ લિમ્બ. લિમ્બ એટલે પગ, અંગ એટલે આર્ટિફિશિયલ લેગ. એવરેસ્ટ સમિટ. એવરેસ્ટ સમિટ ક્યારે પાર કરી હતી? 10:55 AM. અને બરેલી, આ તમને યાદ છે? બરેલી ક્યાં આખા પાઠમાં મેન્શન કરેલું છે? નીચે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કયા સીનમાં છે બરેલી. બરેલી શબ્દ તમે ટેક્સ્ટબુક વાંચેલી છે ને, તમને ખ્યાલ આવશે. બરેલી શું છે? તો કે અહીંયા જો મેન્શન ડ્યુરિંગ ટ્રેન જર્ની. ટ્રેનની એમની જર્ની હોય છે તે વખતે આ શબ્દ મેન્શન થયેલો છે, બરેલી. તો આટલી બારીકાઈથી તમારે પાઠ વાંચવાનો છે. ક્લિયર? આગળ હજુ પણ જોઈએ. ઓકે, સાહિબ કોણ હતા? તો કે સાહિબે કીધું તું એવરેસ્ટ ચડોગી. એવરેસ્ટ ચડોગી સાહિબ જ કે છે ને. કેન્ડલ માર્ચ. કેન્ડલ માર્ચ કોના સપોર્ટમાં કાઢવામાં આવી હતી? તો કે કેન્ડલ માર્ચ અરુણિમાના સપોર્ટમાં હતી. તો કે સપોર્ટ ફોર અરુણિમા. ઉત્તરકાશી. ઉત્તરકાશી શું હતું? તો કે ઉત્તરકાશી હતું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ હતી બચેન્દ્રી પાલની. બચેન્દ્રી પાલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. સમિટ ઓફ એવરેસ્ટ ક્યારે સર કર્યું હતું? તો કે 21 May 2013. અને શેરપા એટલે કોણ? તો કે શેરપા એટલે માઉન્ટેન ગાઈડ. તો ખ્યાલ આવે છે? આ પ્રકારના જે મેચ એ વિથ બી એ તમને પરીક્ષામાં પૂછાશે. આગળ ઓકે, ટ્રુ ફોલ્સ જોઈએ. સ્ટેટ વેધર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ એકોર્ડિંગ ટુ ધ પેપર સ્ટાઇલ. તમે જોયું
આખા વિડીયોમાં આપણે ચર્ચા કરી કે જે પ્રકારના પ્રશ્નના જવાબ તમને પરીક્ષામાં પૂછાવાના છે એક્ઝેક્ટલી એ પ્રકારના સવાલના જવાબ આપણી PDF પેકમાં પણ આપણે રાખેલા છે. એક્ઝેક્ટલી આ જ છે એટલે તમને ખ્યાલ આવે. જોઈએ, અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. સાચી વાત છે, નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતા. યાદ રાખજો, અહીંયા સ્ટેટ લેવલ વોલીબોલ પ્લેયર અથવા ઇન્ટરનેશનલ લેવલ વોલીબોલ પ્લેયર પૂછાય તો એ રોંગ છે. નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર પૂછાય તો જ એ ટ્રુ આવશે. અરુણિમા લોસ્ટ હર રાઇટ લેગ. ખોટું છે, રાઇટ લેગ નહીં. કયો લેગ? લેફ્ટ લેગ ગુમાવે છે. ધ ઠગ્સ ટ્રાઇડ ટુ સ્નેચ અરુણિમાસ ગોલ્ડ ચેન. યસ, ગોલ્ડ ચેન સાચું. સિલ્વર ચેન ખોટું. ફેલો પેસેન્જર્સ કેમ ફોરવર્ડ ટુ રેસ્ક્યુ અરુણિમા. ખોટું છે. નન ઓફ માય ફેલો પેસેન્જર કેમ ટુ સી મી. એવું આપણને ટેક્સ્ટ બુકમાં આપેલું છે. એટલે કોઈ પણ પેસેન્જર એની મદદે આવ્યું નહોતું. અરુણિમા વોઝ થ્રોન આઉટ ઓફ અ મૂવિંગ ટ્રેન. સાચી વાત છે, ચાલતી ટ્રેનમાંથી એમને ફેંકી દેવામાં આવેલા હતા. અરુણિમા વોઝ એડમિટેડ ટુ એમ્સ મુંબઈ. મુંબઈ ખોટું છે. એમ્સ દિલ્હી ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, ધ યુનિયન ગવર્મેન્ટ બોર ધ એન્ટાયર કોસ્ટ ઓફ હર ટ્રીટમેન્ટ. સાચી વાત છે, યુનિયન ગવર્મેન્ટે જ આખો ખર્ચ ઉઠાવ્યો હતો, જેની ચર્ચા આપણે આગળ જે લોંગ આન્સર છે એમાં કરી લીધી હતી. સાહિબ વોઝ અરુણિમાસ બ્રધર. ખોટી વાત છે, બ્રધર ઇન લો છે, બ્રધર નથી. સાહિબ આસ્ક અરુણિમા એવરેસ્ટ ચડોગી. યસ, આવું કોણ કહે છે? બરોબર છે, સાહિબ જ કહે છે અરુણિમાને એવરેસ્ટ ચડવા માટે. એ કહે છે ને, નો ફિમેલ એમ્પ્યુટી હેઝ એવર સ્કેલ્ડ માઉન્ટ એવરેસ્ટ. ઓકે, અરુણિમા બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. સાચી વાત છે, અરુણિમા એ પહેલી એવી મહિલા હતી કે એમ્પ્યુટી હોવા છતાં પણ એમને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. બચેન્દ્રી પાલ ટ્રેન્ડ અરુણિમા ફોર માઉન્ટેનિયરિંગ. યસ, એને ટ્રેનિંગ કોણ આપે છે? તો કે બચેન્દ્રી પાલ આપે છે. ચામસર કાંગદી ઇઝ લોકેટેડ ઇન લદાખ. સાચી વાત છે, ચામસર કાંગદી એ ક્યાં છે? લદાખમાં આવેલું છે. ટેક્સ્ટ બુકમાં આપણને બેઠું આપેલું છે. 16 આઉટ ઓફ 19 મેમ્બર્સ રિટાયર્ડ બિફોર રીચિંગ ધ બેઝ કેમ્પ. યસ, જ્યારે બેઝ કેમ્પ પહોંચવાની હોય છે અરુણિમા સિન્હા, ત્યારે 19 માંથી 16 લોકો એટલે કે 19 માંથી 16 લોકો તો ઓલરેડી રિટાયરમેન્ટ જાહેર કરે છે, એટલે કે આગળ વધતા નથી. લગભગ 2 કે 3 જ વ્યક્તિઓ એવા છે કે જે બેઝ કેમ્પ સુધી પહોંચે છે. ટાટા સ્ટીલ અગ્રીડ ટુ સ્પોન્સર અરુણિમાઝ એવરેસ્ટ ડ્રીમ. યસ, અરુણિમાની જે એવરેસ્ટ ડ્રીમ છે એ સ્પોન્સર કરનાર કોણ હોય છે? ટાટા સ્ટીલ છે. નેક્સ્ટ આગળ જોઈએ. ઓકે, અરુણિમા રીચ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 21st May 2013. ખોટું છે, 21st May 2013. ચેક કરજો ચોપડીમાં કયો આન્સર સાચો છે. Foreign climbers realized Arunima had an artificial leg after it was left in the sun to dry. Yes, foreign એટલે કે વિદેશી જે ક્લાઇમ્બર્સ હતા એમને ત્યારે જ ખબર પડે છે કે જ્યારે અરુણિમા સિન્હા પોતાનો પગ અલગથી કાઢીને સુકાવા માટે મૂકે છે. નીમા કાંચા વોઝ અરુણિમા નેપાલીસ માઉન્ટેન ગાઈડ. નીમા કાંચા એનું નામ શું છે? નીમા કાંચા. અરુણિમા ડિસાઇડેડ ટુ ક્વિટ બીકોઝ ઓફ લો ઓક્સિજન એન્ડ પેઇન. ખોટી વાત છે, અરુણિમા ક્યાંય ક્વિટ કરતા નથી. પોતાનું એક્સપેડિશન પૂરેપૂરું કમ્પ્લીટ કરે છે, એ કોઈ જગ્યા ઉપર અધૂરું છોડતા નથી. અરુણિમા રીચ ધ સમિટ ઓફ એવરેસ્ટ એટ 10:55 AM. યસ, 10:55 AM સાચી વાત છે, પણ આ તારીખ તમે જરા એકવાર ચેક કરી લેજો. અરુણિમા ડિસ્ક્રાઇબ્ડ હર માઇન્ડ એઝ અ વેક્યુમ ઓફ ઇમોશન એટ ધ સમિટ. ખોટી વાત છે, વેક્યુમ આવે છે. કયો શબ્દ આવે છે? કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. આગળ જ મેં તમને વિડીયોમાં ચર્ચા કરી કે અરુણિમા ડિસ્ક્રાઇબ હર માઇન્ડ એઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. જો કેલિડોસ્કોપ ઓફ ઇમોશન હોય તો જવાબ સાચો, અધરવાઇઝ જવાબ કેવો છે? ખોટો છે. ખ્યાલ આવી ગયો? તો આ હતો આપણો યુનિટ નંબર 1 રીડ નંબર 1 કે જેમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એની ચર્ચા આપણે કરી વિડીયોમાં. આગળ વધીએ. ફિલ ઇન ધ બ્લેન્ક. કેવા પ્રકારની ફિલ ઇન ધ બ્લેન્ક્સ તમને પૂછાશે? અરુણિમા રીચ્ડ બેઝ કેમ્પ ઓન બ્લેન્ક 2013. તો કે 11th એપ્રિલ. સાચો જવાબ મળી ગયો. જો ટ્રુ ફોલ્સમાં પણ પૂછાયું, અહીંયા પણ છે, એટલે તમારા માટે ડેટ ખરેખર બહુ મહત્વની છે. ડેટને મહત્વ આપજો, મોઢે કરવાનું રાખજો કે દરેકે દરેક ડેટ તમે યાદ રાખો.
11 એપ્રિલ 2013 ના દિવસે એ બેઝ કેમ્પ ઉપર પહોંચે છે. અરુણિમા રીચ ધ સમિટ ઓફ એવરેસ્ટ ઓન 21st May 2013. 21st May 2013. તો ત્યાં કયું હતું ફરી એકવાર ચેક કરી લઈએ. 21st May 2013 તો આ ફોલ્સ નહીં આવે, શું આવશે? ટ્રુ આવશે. નહીં સોરી, અહીંયા આપણને કીધેલું છે એવરેસ્ટ બેઝ કેમ્પ. બેઝ કેમ્પ પૂછેલું છે ને, તો બેઝ કેમ્પ 21 મે 2013 આવે નહીં. ખ્યાલ આવ્યો? તો એવરેસ્ટ સર ક્યારે કર્યું તો એ 21 મે 2013 આવે. ખ્યાલ આવે છે? આગળ. ઓકે, નેક્સ્ટ. અરુણિમા લેફ્ટ ફોર બચેન્દ્રી પાલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓન 2012. કઈ છે? તો કે 28 ફેબ્રુઆરી. 28 ફેબ્રુઆરી 2012 ના દિવસે અરુણિમા સિન્હા એ બચેન્દ્રી પાલની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં જવા માટે નીકળે છે. અરુણિમા રીચ ધ સમિટ એટ 10:55 AM છે. આ દરેક સવાલ અતિ મહત્વના છે એટલે ખાસ યાદ રાખજો. અરુણિમા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. કેવા પ્લેયર? નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. પરીક્ષામાં તમને ઓપ્શન આપશે, નો પ્રોબ્લેમ, ડાયરેક્ટ તમારે જવાબ લખવાનો નથી. અરુણિમા લોસ્ટ હર લેફ્ટ લેગ. કયો લેગ? લેફ્ટ લેગ ઇન ધ એક્સિડન્ટ. ધ થગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ અરુણિમાસ ગોલ્ડ ચેન. મોબાઈલ પણ નહીં, પર્સ પણ નહીં. આ તો સિમ્પલ છે, પાઠ વાંચેલો છે, આપણને યાદ રહેવું છે. અરુણિમા વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી. કઈ એમ્સ? દિલ્હી. મુંબઈ કોલકાતા આવશે નહીં. સહી વોઝ અરુણિમાસ બ્રધર ઇન લો. જીજાજી હતા. બચેન્દ્રી પાલ્સ ઇન્સ્ટિટ્યૂટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ વોઝ નિયર ઉત્તરકાશી. ખ્યાલ છે આપણને? ઉત્તરકાશીની પાસે જ આવેલી હતી ને. અરુણિમા સક્સેસફુલી ક્લાઇમ્ડ ચામસર કાંગદી. જો કંચનજંગા નહીં, નંદાદેવી નહીં. કયો પર્વત? તો કે ચામસર કાંગદી નામનો પર્વત એ એવરેસ્ટ સર કરતા પહેલા સર કરે છે. ટાટા સ્ટીલ અગ્રીડ ટુ સ્પોન્સર અરુણિમાસ એવરેસ્ટ ડ્રીમ. મેડિકલ ડ્રીમ નહીં, વોલીબોલ ડ્રીમ નહીં, કારણ કે વોલીબોલ તો હવે રમી શકાય એવું હતું નહીં, કારણ કે પગ ગુમાવી દીધેલો હતો. આગળ જોઈએ. ઓકે, અરુણિમાસ આર્ટિફિશિયલ લેક બીકેમ વેટ વિથ સ્નો. રેન નહીં આવે, મડ નહીં આવે, શું આવશે? સ્નો આવશે. અરુણિમા શેરપા ગાઈડ એડવાઇઝડ હર ટુ ક્વિટ ધ એક્સપિડિશન. ક્વિટ એટલે છોડી દેવું. ધ લોકલ નેમ ફોર એવરેસ્ટ ઇઝ સાગરમત્તા. શું નામ છે? સાગરમત્તા, હેડ ઓફ ધ સી. બચેન્દ્રી પાલ કોલ્ડ અરુણિમા મેરી શેરની. અરુણિમા kept her artificial leg in the sunlight to dry. Yes. અરુણિમા hoisted the country's flag. એમ્બેલેમ નહીં, બેનર નહીં, આખો ફ્લેગ, એ ભારતનો આખો ફ્લેગ એ માઉન્ટ એવરેસ્ટ ઉપર એ લહેરાવે છે. અરુણિમા's mind was a kaleidoscope of emotion. જો કેલિડોસ્કોપ, તો આ દરેક વસ્તુની ચર્ચા આપણે લોંગ આન્સરમાં, શોર્ટ આન્સરમાં, ટ્રુ ફોલ્સમાં, મેચ એ વિથ બીમાં કરી હતી, એટલે તમને ખ્યાલ છે. છેલ્લું, નિમા કાંચા વોઝ અ હેલ્પફુલ નેપાલીસ મેન. ક્યાંનો હતો? તો કે નેપાળના વતની હતા. ખ્યાલ આવે છે? તો આટલી બારીકાઈથી તમારે તમારો પાઠ એ વાંચવો પડશે અને ત્યારબાદ તમને સફળતા મળશે. યાદ રાખવાનું છે, આપણો નિયરેસ્ટ ગોલ 120 માર્ક્સનો છે. 120 માર્ક તો આપણા આવવા જોઈએ અને એના માટેની તૈયારી બિલકુલ પ્રોપર હોવી જોઈએ. ખ્યાલ આવે ને? આગળ તો ધેટ્સ ઇટ. ફરી એકવાર યાદ દેવડાવી દઈએ કે આપણી જે ટાટ HS એના માટેની મીન્સ ઇંગ્લિશનું PDF પેક આપણી પાસે અવેલેબલ છે. ઘણા ખરા મને એ પૂછે છે કે આ PDF પેક છે તો શું અમે એને ડાઉનલોડ કરીને ઝેરોક્સ કરી શકીએ? યસ, ડેફિનેટલી. મને પણ ખ્યાલ એટલો છે કે આટલા બધા પેજ તમે એક સાથે વાંચી ન શકો મોબાઈલમાં, તો તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો, એની કોપી પણ કઢાવીને એઝ અ બુક તરીકે વાંચી પણ શકો છો. ફક્ત ને ફક્ત કેટલી કિંમત છે? 899. તમે ટાટ HS અને S બંને ખરીદી રહ્યા છો તો ડિસ્કાઉન્ટ સાથે તમને એ 1599 પડશે. તો તમને ખ્યાલ છે, આપણો વોટ્સઅપ નંબર નીચે તમે જોઈ રહ્યા છો એના ઉપર તમે સંપર્ક કરશો તો ડેમો કોપી પણ તમને જોવા મળશે અને તમારે ખરીદવું હોય, પરચેસ કરવું હોય તો એ જ વોટ્સઅપ નંબર ઉપર તમે મને મેસેજ કરશો તો તમે એને ખરીદી પણ શકશો.
ઘણા ખરા ઇટ મીન્સ કે એક્ઝેક્ટલી આપણે આંકડો આપીએ તો 1721 પ્લસ 1721 થી વધારે એવા ટાટ એસ્પિરન્ટ્સ છે કે જે ઓલરેડી આપણી પાસેથી આ પીડીએફ પેક ખરીદી ચૂક્યા છે. એ લોકોએ ડેમો કોપી ચેક કરીને આપણામાં વિશ્વાસ દર્શાવેલો. તો આશા રાખું છું કે નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં ડેમો કોપી આપેલી છે. એક્ઝેક્ટલી અહીંયા તમને જે મુજબના ક્વેશ્ચન આન્સર દર્શાવ્યા છે એ જ મુજબના ક્વેશ્ચન આન્સર દરેક યુનિટ વાઇઝ તમને ત્યાં જોવા મળી જશે. તો ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.